હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં। અત્યારે વાગ્યા છે 7:30। બધું કમ્પ્લીટ કામ ઠોરનું કરી, ભેંસ દોઈ લીધી, શિરામણી કરી લીધું અને હવે જવાનું છે આપણે વાડીએ નીણ વાટવા। અને જો લાઇટ ટાઈમ આવી જાય તો રસકોની બધું પાવાનું છે ને એમાં બેક્ટેરિયા વાપરવાના, તો જવા દઈએ વાડીએ। તો ગાઈઝ ફાઇનલી આવી ગયો છું વાડીએ અને વાતાવરણ કાંઈક આવું બહુ તડકી તેજ છે, આંખો ન ખુલે એવી, અને વરસાદ છો એટલે તરત ખડ નીકળે એવું। તો આ બધું ખેડમાં એકવાર પડી જાય એટલે ઘણી રાહત રહે બિયારણની। જો ફાઇનલી કઈ નીણ લઈને આવી ગયો તો ઘરે, બધાને પાણી નીણ કરી દીધી, નાહી ધોઈ લીધું। હવે આપણે જવાનું છે આપણું સસ્તું સ્પ્લેન્ડર લઈને ઠસ્સા આપણી દુકાને। क्या बोला तूने? તો મિત્રો પછી ઘરે ઢોરનું બધું કામ પતાવીને આવી ગયો તો દુકાને, અને હમણાં થોડુંક કામકાજ ઠંડુ છે કારણ કે વરસાદ થઈ ગયો એટલે, તો કંઈ કામ હતું નહીં। વાગ્યા છે 12, ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો જમવા, તો જવા દી। તો ગાઈઝ દુકાને થઈ ગયો ઘરે, જમી લીધું છે, બધાની નીણ કરવાની છે। પાડીને ધૂલો બી બેઠા, પણ એને મારે નો છૂટકે ઊભા કરવા જોઈએ કારણ કે મને મળ્યો છે ઘરે ઓર્ડર। અને પહેલાં એમ થતું કે બધા ભણીને નોકરી કરશે તો પોદળા કોણ ઢહડશે, હવે ખબર પડવા મળી કોણ ઢહડશે। તમને ખબર પડી હોય તો કોમેન્ટ કરી દીજો કોણ પોદળા ઢહડશે, તો પેલા પોદળા ઢહડી નીંદ નાખી દો બધાને। લીલું ઘણું આવી ગયું, આજ તો સવારમાં રસકો ઝીંઝવાનું। તો ગઈ પછી દુકાને કંઈ કામ હતું નહીં અને સાય નથી પીધું, માથું ચીડું એટલે હું આવી ગયો તો ઘરે। ખાણ બાણ બધું દોઈ લીધી છે, નીણી કરી દીધી બધાને, અને આજ કાંઈ લાઇટ આવી નથી, 7 વાગે આપવાના છે આગળ, 10 મિનિટની વાર છે। તો જઈશું વાડીએ આપણે, રસકોન ઝીંઝવાનું બધું પાઈ દઈ, અને ઉંદરડાનો રંજાડ છે તો ઉંદરડાને દવા લાવી, દવા મૂકી દઈ, નકર નીણ કાપ જ કરે ઉંદરડા। તો જઈએ આગળ થોડી વારમાં। તો કઈ લાઇટ આવી હતી એટલે આવી ગયા વાડીએ। આપણા ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા ચાલુ કરી દીધા ઝીંઝવામાં। ઝીંઝવો પી જાય પછી રસકામાં। તો ગઈ રસકાનો છેલ્લો કેરો રહ્યો છે, અને આ 235 લીટર જેવું બેરલ છે, અહીંથી આપણે છેલ્લે લગભગ અડધો પોણો વેચ જેવું વધ્યું છે, એટલે 235, 40 કે 50 લીટર સુધી। તો હવે પાછું કાલે એને ગોળ ને છાશ ને બધું ભરીને ટોપઅપ કરી દેવું, અને હવે હાકલો પડે એટલે બંધ કરી દઈએ મોટર। The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો દિવસ, અને આવી ગયા છે વાડીએ। તો અત્યારમાં તો ઝાકળ હતો એટલે ઘડીક ક્યાંક મકાઈનું પાળ્યું આપણું નવરું થયેલું ઘણા સમયથી, એમાં ખડ હતું એ ખડ લીધું, અને હવે હું આવી ગયો છું આ ઘાસ વાટવા, કારણ કે રસકોન ઝીંઝવો કાલે 2 પી ગયું છે, અને 2માં કાલે બેક્ટેરિયા ધોમ જવા દીધા છે કે લગભગ 15-20 લીટર જેવા ગયા। અને આ રસકો તમે જોઈ લો, દિવસનો વાટેલો છે આ, અને હવે 5-6 દિવસ પછી પાછો તમને બતાડીશ બેક્ટેરિયાનું કેવું રિઝલ્ટ છે। જો કે રિઝલ્ટ તો આપણને મળ્યું છે, તોય તે બતાડીશ તમને 5-6 દિવસ પછી। હવે ફટાફટ વાટી લઈ નીણ વાટીને જવા દઈશું ઘરેથી નાહી ધોઈ અને દુકાન ભેગા। તો ફાઇનલી ગઈ નીણ લઈને આવી ગયા છીએ ઘરે, ગોઠવી દીધી, એક ફારો બાકી હજી। તો પાણી આજ કાંઈ એવું નથી એટલે આપણે આ ટાંકામાંથી ટાંકી ભરી લઈ, બધાને પાઈ લઈ, પાડીને ફેરવી લઈ, અંદર તડકો છે એટલે પછી નાહી ધોઈ
જવા દઈશું દુકાને. તો ગાઈઝ ફાઇનલી પહોંચ્યો છું દુકાને. અને આ માટલાનું રહસ્ય કાંઈ સમજાતું નથી, કારણ કે કાલે આખો દિવસ સવારમાં પોતું મારીને ભર્યું હતું, તો સાંજ સુધી પાણી ન આવ્યું, રાતે જ આવે છે. અને અત્યારે એવું શું છે, પાછું પાણી આવી ગયું છે, તો પોતું મારીને પછી જોઈ ક્યાંય ફૂટી શકતો અવડો છે, કારણ કે આખી ભરી હતી. તો જોઈ અને વાળી છોડીને દુકાન સાફ કરીને પછી જવાનું છે 1-2 આંગળીયા કરવા. પાછા આવી જઈશું, જો કંઈ કામ આવે તો બતાવું તમને, તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો પછી દુકાને કંઈ કામ હતું ને એટલે આવી ગયા હતા ઘરે. જમી કાઢવીને ભોરો ખાઈ લીધો અને 2:30-3 આસપાસ જાગીને બધાને તમારી નાખ્યા છે, પાઈ લીધા, નીંદ કરી દીધી છે. તો હવે આપણે જવાનું છે પાછું દુકાને, તો ચા પાણી પીને જઈ. અને આ જો ન્યૂ એડેડ હોન્ડાના છે ભાઈ, સસ્તા નથી આ. ઘર ભેગું થાને ભાઈ. તો ગાઈઝ પછી ઢોરનું કામ પતાવીને આવી ગયો તો દુકાને. મોટર આવી હતી, ખોલી નાખી છે. અને 3 ફેસ શોર્ટ થઈ ગયા હતા, વાયરિંગ કાઢી નાખ્યું, સાફ કરવા મૂકી એસિડ નાખીને. અને એનો પંપ છે યારે, તો પંપની પટ્ટીઓ ઢીલી પડી ગઈ છે, એ ટાઈટ કરવાની છે. મોટરના સ્ટડ ને એવું પડી ગયું છે, બાકી કોઈ ફોલ્ટ નથી. અત્યારે હું કાપું છું એના પેપર કપાય એટલે પેપર બેહારીને ભાઈ ગયો છે ગાવું દોવા, અને હરવાર વાળું કરતો હશે એટલે બીજો ધક્કો નહીં. ઘરે જવાનું ટાણું થાય 9-10 વાગ્યાનું, એટલે કમ્પ્લીટ કરી દેવું છે. તો સવારે આપણે પાછું વહેલું નીણ વાઢવા જવાનું ઉપાડી નહીં. તો હવે વર્ક ઇન પ્રોગ્રેસ છે અત્યારે. તો ફાઇનલી ગાઈઝ મોટર બાંધવાનું ચાલુ કરી દીધું છે. પેલો ફેસ સ્ટાર્ટિંગમાં બેહે છે અને એના સ્પેર પાર્ટ બધા કોઈ ફેંકી દીધા છે. તો હવે આપણે જવાનું થશે ઘરે વાળું કરવા, કારણ કે મારે બાકી છે એટલે. તો ગાઈઝ મોટર બાંધવાનું કામ ચાલુ હતું, હું આવી ગયો ઘરે વાળું કરવા. વાળું પાણી કરી લીધા અને બસ હવે બધાને નીંદ નાખી દઉં અને દુકાને જઈને મોટર ફિટ કરાવી ભાઈ આવશું. કાલે જવાનું છે. તો પછી પાછો આવી ગયો છું દુકાને અને મોટર આપણે ફિટ કરી દીધી. પંપની પટ્ટીઓ ટાઈટ થાય છે, મોટરને પાણી ભરી વાળું ચેક કરી લીધી, બોડી સોટી નથી મીટર મારીને. તો બસ હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.